હું છું અન્વી। સુરતના ધમધમતા રિંગ રોડ વિસ્તારમાં આવેલી જયશ્રી રાજ માર્કેટમાં અચાનક ભૂષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। આગની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 10 થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી। કાપડના જથ્થાને કારણે આગ ઝડપથી ફેલાતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો। હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે, પરંતુ સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી। સુરતના રિંગ રોડ ખાતે આવેલા જય શ્રીરામ માર્કેટની અંદર આગનો બનાવ સામે આવ્યો છે। અત્યારે ફાયર વિભાગનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે। કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। આપણે એ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। અંદરના જ્યાં આગ લાગી હતી, ફાયર વિભાગના અધિકારીનું જણાવવાના પ્રમાણે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। જે ઉપરના ભાગે ટેરેસનો ભાગ આવેલો છે, ત્યાં કેટલીક દુકાનો આવેલી છે। દુકાનો જે છે તે કપડાનું ગોડાઉન હોવાનું સામે આવ્યું હતું અને ત્યાં આગનો બનાવ બન્યો હતો। આગના બનાવના પગલે હાલ તો ફાયર વિભાગની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે અત્યારે જે એંગલો છે તે તોડી નાખવામાં આવ્યા છે। પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। અંદાજિત લાખો રૂપિયાનું નુકસાન જે છે તે થયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને અત્યારે ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણપણે કાબુ લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। આજે દુકાન આવેલી છે ટેરેસના ભાગે 20, 21, 22, 23 જે નંબરની જે દુકાનો છે ત્યાં આગનો બનાવ બન્યો હતો। જ્યારે આગ લાગી હતી ત્યારે ફાયરના જવાનોને આગ પર કાબુ લેવા માટે ખૂબ જ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। ઓક્સિજન માસ્ક પહેરીને ફાયરના અધિકારીઓ જવાનો ટેરેસ પર પહોંચ્યા હતા। આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। હાલ તો આગ અત્યારે થોડી ઘણી અંશે કંટ્રોલમાં આવી ચૂકી છે અને ફાયર વિભાગની ટીમ અત્યારે સતત કામગીરી જે છે તે કરતી નજરે પડી રહી છે। સાહિદ અખ્તાબ, GSTV સુરત।